ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી રહી છે. નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. નદીના વાંસજાળ પાણીમાં મગર શેલરા મારે છે. સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે છે. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના ટુકડા જેવી જમીન આવેલી છે. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવા મોળ ખેતરમાં ઊભા છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી. સિંહ અને સિંહણનું જોડકું ચાલ્યું આવે છે. બેપરવાહીથી ચાલ્યા આવતા રાજા રાણીને દરબાર જોઈ રહ્યા છે. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા, પણ ત્યાં તો ઓસિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડાટ મગર નદીના ઝીસરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની કારીફારી નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીને વેકુરમાં બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી. દરબાર ક્યારના આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમારે સૌ જાઓ ઘરે. સિંહના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે મારે જોવું છે, માટે મારું વાળું પણ અહીં લેતા આવજો. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. રાત આખી નદીના ખળખળતા વહેતા પાણી સામે સૂનમૂન બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિચોગીને જોતા બેઠા રહ્યા. આ જાનવરને એકબીજા માટે કેવો પ્રેમ છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો. આમ ને આમ 2-3 દી નીકળી ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના કાંઠે ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતો રહ્યો. 2-3 દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધર જેવે પાણી તરફ જોઈ રહ્યા. મગર ઊંડા પાણીમાંથી સીસરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને દલચાવા પાણીમાં થોડે દૂર સુધી ગયો. પછી વળી થોડો પાછો આવ્યો ને પાણી પીતો હોય એવો ઢોંગ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂર્વ સજ્જ થઈને ઊભો હતો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરનું જોર કંઈ ઓછું ન હતું. પોતાની પૂંછડીથી સિંહને ભીડાવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. 2 બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ખસેડતો. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યા હતા. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે 1 કલાક સુધી આ જીવ સસોટનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણનો મોતનો બદલો લીધો, પણ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળી કે તરત જ એણે ઢગલો થઈને ઢળી પડ્યો. દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડીને જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવાએ ઊભા થયા. ગામના લોકોએ એમને વાર્યા, પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમો સાફ કર્યા. વનસ્પતિના પાંદડાવાળી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાર કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલી જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો, એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહે પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભો થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો.
દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરેથી ઘરે આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેરે આવે. ભૂખ લાગે ત્યારે શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડા વખત ચાલ્યા પછી રાત્રે દરબારને ઘેર જ રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાનો ઈરાદે ચોર ઘૂસ્યા. દરબારના ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહે એમના ઢોલિયાથી ઘડીવાર પણ આઘો પાછો ન થતો. દરબારે માંદગીમાંથી ઉઠ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ સિંહ પોતાની જીવનદાતા મૃત્યુનો વાસ્મો આઘાત અંતરમાં જ બેઠી રહ્યો હતો. તેદી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાન દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો રહ્યો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ પણ આ જાનવરની વેદના જોઈને સૌ આંખો વધુ ભીની થઈ ગઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતો. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી. આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ વાર્તા સાથે.